અંબાજીમાં ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું કામ ચાલી રહ્યું છે। 2798 કરોડના ખર્ચે બનતા પ્રોજેક્ટમાં 2 કિલોમીટરથી વધુ લાંબી ટનલનું કામ 40% પૂર્ણ થયું છે। તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનને નવી રેલવે કનેક્ટિવિટી આપશે। ખાસ કરીને અંબાજી યાત્રાધામ સુધી સીધી ટ્રેન સેવા શરૂ થવાથી લાખો યાત્રાળુઓને મોટી રાહત મળશે। उत्तर गुजरातना तारंगाथी मांडीने विश्व प्रसिद्ध यात्राधाम अंबाजी मंदिर અને રાજસ્થાનના આબુ રોડ સુધી નવી રેલવે લાઇન બિછાવવાનું કાર્ય ચાલી રહ્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 116 કિલોમીટરથી વધુ નવી બ્રોડગેજ લાઇન બનાવવામાં આવી રહી છે। અત્યાર સુધી યાત્રાળુઓને પાલનપુર અથવા આબુ રોડ સુધી રોડ માર્ગે અંબાજી જવું પડતું। સીધી કનેક્ટિવિટી શરૂ થયા પછી સમય અને ખર્ચ બંને બચશે। આ પ્રોજેક્ટમાં પુલ, સ્ટેશન અને ટનલના નિર્માણનો સમાવેશ થાય છે। સૌથી લાંબી 2200 મીટરની ટનલ સહિત 10 ટનલ બનાવાશે, જેમાં ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનો સમાવેશ થાય છે। આ રેલવે લાઇન માત્ર યાત્રાધામ માટે જ નહીં, પરંતુ વેપાર અને પર્યટન માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે। ઉત્તર ગુજરાતના ખેડૂતો અને વેપારીઓને રાજસ્થાન સાથે સીધી કનેક્ટિવિટી મળશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે। और यहाँ पे जो रेलवे का काम हो रहा है वो हमारी कंपनी ABCI इंफ्रास्ट्रक्चर प्राइवेट लिमिटेड के तौर पे यहाँ पे जो रेलवे की सुरंग है और ब्रिजेस का काम हमारी कंपनी कर रही है। और आने वाले साल में अंबाजी में जो प्रवासन में जो यात्राधाम अंबाजी है, यात्राधाम अंबाजी में बहुत से लोग बाहर से जो आते हैं उनके लिए बहुत सी बाय फ्यूचर सुविधा अच्छी देने के लिए अपना सेंट्रल गवर्नमेंट की तरफ से जो प्रोजेक्ट दिया है तो उन पे बहुत अच्छी सुविधा होने वाली है। खूब ज सुंदर आयोजन થશે। જેમ નરેન્દ્ર મોદી સાહેબનું જે એક સપનું હતું એને એમણે જે અત્યારે આજે રેલવે ઘણા વર્ષોથી રેલવેની માગણી હતી અંબાજીની, કેટલી વખત રેલવે મંજૂર થઈ પણ કામ થતું નહોતું અને થોડા જ સમયમાં ઘણું બધું કામ થઈ ગયું છે। જેમ કે છેલ્લા 2 વર્ષની અંદર રેલવેનો પ્રોજેક્ટ, મને એવું લાગે છે કે આવતા 2 વર્ષની અંદર રેલવે પ્રોજેક્ટ પૂરો પણ થઈ જશે। અંબાજીમાં રેલવે આવવાથી ટૂંક સમયમાં રેલવે કામ ચાલુ છે। ટૂંક સમયમાં એ કામ પૂરું થશે। રેલવે આવવાથી અહીંયા રોજગારીની તકો ઊભી થશે। અહીંયા આજુબાજુ ગામમાં આદિવાસી સંખ્યા વધારે છે। આ રેલવે ચાલુ થવાથી બધાને રોજગારી મળી રહેશે। અંબાજી ગામવાળાને ઘણા સમયથી તારંગાથી આબુ રોડ લાઇન ચાલુ થાય એ માટેની ઘણા સમયથી માંગ હતી। આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આ રેલવે લાઇનને કામ ચાલુ કરાવવા લીલી ઝંડી અપાઈ છે અને એ કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે।